આપ સૌ ડાયમંડ જ્યુબિલી યરનો શુભારંભ કરી રહ્યા છો. આપ સૌને મારી શુભકામનાઓ છે. અને ડાયમંડ જ્યુબિલી યરમાં એક ઇન્ડિવિજ્યુઅલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અને એક તમારા એસોસિએશન તરીકે આપણે જે કંઈ સંકલ્પો કર્યા હશે એ ફળીભૂત થાય. આપનું કૌશલ્ય, આપનો અનુભવ ધબકતા ગુજરાતમાં નવી શક્તિનો સંચાર કરનારો બની રહે એવી આજની પડે શુભકામનાઓ પાઠવું છું. આમ તમારો વિષય મુખ્યત્વે બહુ ટેકનિકલ હોય છે અને ઘણું કરીને સરકારથી લોકોને કેમ બચાવવા, લોકોને બચાવવા કે પૈસા બચાવવા એ તો મને ખબર નથી, પણ ઘણું કરીને તમારી તો જવાબદારી એ હોય છે. એટ ધ સેમ ટાઈમ સરકારમાં એટલા વ્યાપક પ્રમાણમાં બધા કામો ચાલતા હોય છે. એમાં વ્યવસ્થાઓ કેમ વિકસે, ટ્રાન્સપરન્સી કેવી રીતે આવે, એકાઉન્ટેબિલિટી કેવી રીતે આવે, એમાં પણ તમારા બધાનું મોટું યોગદાન હોય છે. મિત્રો, ઘણીવાર હું વિચાર કરું છું કે એક ડોક્ટર હોય, આમ તો એ આર્થિક ઉપાર્જન કરતા હોય છે અને જે રીતે કરી શકાય એ રીતે પણ કરતા હોય છે, પણ તેમ છતાંય હજુ પણ સમાજમાં ડોક્ટર એટલે સેવાભાવ, ડોક્ટર એટલે સમાજનો હિતકારી, એવી એક વારસો એને મળેલો છે. કારણ કે સદીઓથી એ ઇન્સ્ટિટ્યુશનથી સમાજ જીવન પરિચિત છે. એક શિક્ષક હોય તો એના માટે પણ એક ઇન્સ્ટિટ્યુશન તરીકે એને વારસામાં એક ગૌરવ મળેલું હોય છે. અને પરિણામે ગામડામાં આજે પણ શિક્ષક માટે એક આદરનો ભાવ, પરિવારમાં પણ. ભલે પહેલાનો જમાનો હતો કે બાળક શિક્ષકને ત્યાં જતું હતું, હવે પૈસાનું જરૂર એવું છે કે શિક્ષક ભાડે રાખતા હોય છે. યુગ બદલાવાની અસરો હશે, પરંતુ એના માટેનો આદર ભાવ એક ઇન્સ્ટિટ્યુશન તરીકે આજે પણ આપણે જોતા હોઈએ છીએ. મિત્રો, મજા એવી છે કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એક સર્ટિફિકેટ એ ફાઇનલ ઓથોરિટી તરીકે વર્ક કરે છે. ગમે તેવી વ્યવસ્થામાં ભાઈ સીએ ઓડિટ કરેલું છે એટલે વાત કેટલી પતી ગઈ. મિત્રો, આટલી મોટી સંજીજી તમારા એક હસ્તાક્ષર સાથે જોડાયેલી હોવા છતાં એવું તે શું કારણ છે કે જે મેં ઉલ્લેખ કર્યો એવી સમાજ જીવનમાં આ આખી ઇન્સ્ટિટ્યૂટની શ્રદ્ધા ઉભેલી થઈ. કદાચ કોઈએ પ્રયાસ નહીં કર્યો હોય યા કોઈએ શાયદ આ દિશામાં વિચાર નહીં કર્યો. શું આ ડાયમંડ જ્યુબિલી યરમાં એવું શું કરીએ કે જેને કારણે સંવૈધાનિક વ્યવસ્થાના કારણે, કાનૂની વ્યવસ્થાને કારણે તમારો હસ્તાક્ષર
ટ્રાન્સપરન્સીની ગેરંટી બની જાય છે, શુચિતાની ગેરંટી બની જાય છે. પણ સામાન્ય સમાજ જીવનના મન પર એક છબી નિર્માણ નથી. મને લાગે છે કે ડાયમંડ જ્યુબિલી યરમાં ગુજરાત ઇનિશિયેટિવ લે, ગુજરાત લીડ કરે. દેશમાં 40-50 હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો હશે, ગુજરાતમાં 8,000 કરતા વધારે હશે. આટલા મોટું એક બૌદ્ધિક સંપદા અને જેની પાસે આટલો મોટો અધિકાર છે, એ ગૌરવપ્રદ સ્થાન પ્રાપ્ત કેવી રીતે કરે? સમાજ સાથેના એના નાતાનું સ્વરૂપ કેવું હોય? અને જો પ્રયત્ન કરવામાં આવે તો ધીરે 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 હું માનું છું કે આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. એક તમારા નાનકડું ગ્રુપ પર જો બ્રેનસ્ટોર્મિંગ કરે, એક સપનું મનમાં લે, ડિઝાઇન તૈયાર કરે, રોડમેપ તૈયાર કરે, એક્શન પ્લાન બનાવે, જવાબદારીઓ સોંપે, તો 2-5 વર્ષની અંદર હું માનું છું આ સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. હું ઈચ્છું કે ગુજરાતની જે અનેક શક્તિઓ છે એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન એ ગુજરાતનું ઘરેણું છે. ગુજરાતને એક ઓળખ ઉભી કરે એવી શક્તિ છે. પરંતુ જેમ ચેમ્બર ઓફ કોમર્સ હોય તો એને એક ધારામાં જગ્યા બનાવી છે, બાર એસોસિએશન હોય તો એને એક ધારામાં જગ્યા બનાવી છે. એ જગ્યા કેમ પ્રાપ્ત થાય? મિત્રો, તમે આ પ્રયાસ કરશો તો નરેન્દ્ર મોદી તરીકે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે મારે કંઈ પણ યોગદાન આપવાનું હશે તો આપને કોરો ચેક લખી આપજો. ચેક એટલા માટે કહ્યું તમને એ ભાષા સમજાય એટલે, બાકી મારું તો ખાતું વસ્તુ છે નહીં ભાઈ. પણ ચેક એવા બધા શબ્દો આવે તરત રજીસ્ટર થાય. તમારું ક્ષેત્ર એવું છે ને. મિત્રો, ગુજરાતના વિકાસમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્ર સ્થાને છે. એન્ટરપ્રિનરશીપ આની સાથે ગુજરાતની એક અજોડ એવી ઓળખ છે. બંનેને જુદા ન કરી શકો. અને આ ઓળખ એવી છે કે જેમાં તમારું સ્થાન હોય જ, વ્યવસાયિક રીતે તમારું સ્થાન હોય જ. અને પરિણામ એવું છે કે ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એમની પાસે ભરપૂર પ્રમાણમાં કામ પણ હોય છે. અને મારો તો મત છે મિત્રો, જયારે ગિફ્ટ સિટી એનું પૂરું બનવાની વાત નથી કરતો, આમાં તો શેપ લેવાનું શરૂ કરશે ને ત્યારથી ગુજરાતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખોટ અનુભવાશે. એ દિવસ દૂર નહીં. એટલા મોટા પાયા પર આ ક્ષેત્ર વિકાસ પામવાનું છે.